માનીને બેસી ગયા એ તમારી સ્થિતિ થઈ ગઈ, પણ જ્યારે તમે ભજન સાથે ઓતપ્રોત થઈ જશો ત્યારે સાચું કહું છું તમારી સરસ પરમ ગતિ થયેલી દેખાશે, ભગવાનની તમારા પર કૃપા થયેલી દેખાશે। એવા એક વાતાવરણ
છેવાડાનું ગામ, અમારા વડીલ ગોપાળ કાકા જે વાત કરીએ, કોથા ગામ હોય અને એમાં આજ ત્રણ દેવીના મિત્રો અહીં બહેણા થતા હોય અને એવા સમયમાં આજે વિશાળ સંખ્યાની જનમેદનીમાં આજે એ માતાજીના પાઠ પ્રતિષ્ઠાનો આપણે રંગે ચવે ઉત્સવની આજે ઉજવણી કરતા હોય હે, ત્યારે મિત્રો કાયમના માટે અમે તો કહેતા હોય કે આવા સમયમાં એ માતાજીને એક જ વિનંતી કરાય કે દેવીજી ગણાતું માડી પાદરીએ પાદરાન હોય કોઈ કપડ તણા તેને વેલા તાળજો વરવડી, કે હે માં ભગવતી, હે માં ભેડિયાવાડી, હે માં જગદંબા. આજ કહેવાતું હોય કે માણસો માટે દિવસ તો બહુ જાજા હોય હે, એમાંથી કેટલા દિવસો સારા. આપણા ગામની તો બહુ સુંદર મજાની કહેવત છે કે માતાજીની કૃપા હોય એટલા દિવસો સારા હોય. ગામનો અભણ માણસ બોલતો હોય મિત્રો વિચાર કરી લેજો કે માતાજીની જેથી તમારા ને મારા ઉપર કૃપા હોય તેથી ઠે લાગે ને હોનાનો દોરો જડે, નકર ઠે લાગે નીકળી જાય નખ અને મંડે નીકળવા લોહી. તઈ સમજી લેવું કે તમારા ને મારા ઉપર આજ માતાજીની કૃપા બરોબર નથી બાપ હે, પણ ક્યારે ન હોય એમાં કઈક ભૂલ મારીને તમારી થતી હોય હે. પણ આજે બહુ સુંદર મજાનો રૂડો અવસર આવ્યો હોય ત્યારે એ કાક જીવનમાં મિત્રો ભૂલ થઈ હોય જાણે અજાણે, ત્યારે આવા પ્રસંગમાં એ માતાજીના ચરણોમાં ધરવા માટે મિત્રો આજે આપણે બધા ભેગા થયા હોય હે. ખરેખર આપણે બહુ સદભાગી કહેવાય, એક અહોભાગ્ય તમારા ને મારા માટે. આપણા મા બાપના કાંઈક પુણ્ય કર્મ સારા છે ત્યારે આવા સુંદર મજાના કાર્યક્રમમાં મિત્રો ભેળા થતા હોય આપણે. यूं तो हर कोई तमन्नाओं की तस्वीर सजाता है, यूं तो हर कोई तमन्नाओं की तस्वीर सजाता है, लेकिन पाता वही है जो किस्मत अपने साथ लाता है गुलामा है. आज खरेखર આપણે બહુ સુંદર મજાનું કિસ્મત ભાગ્ય સાથે લઈને આવ્યા ત્યારે માતાજીના સાનિધ્યમાં બેઠા હોય. પણ મારા ભારત દેશની મિત્રો પરંપરા છે, મારા ગુજરાતની પરંપરા છે કે દરેક શુભ કાર્યમાં એ આપણે ગરવા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવા પડતા હોય. શું કામ? કારણ કે આ તો બહુ સુંદર મજાનો આજે માડુડો વર્ગ ભેગો થયો છે કે જેથી આ પૃથ્વીનું બ્રહ્મા વિષ્ણુ મય ત્રણ ભેગા થઈને સર્જન કર્યું અને બધી જીવ સૃષ્ટિ નાખી. પણ ત્રણે વિચાર કરો બધી જીવ સૃષ્ટિ નાખી, પણ આ બધી જીવ સૃષ્ટિનું સંચાલન કરશે કોણ? આના માટે કાંઈક એક એવી જીવ સૃષ્ટિ નાખો કે જેને સરસ મજાનું તન આપો, શરીર આપો, એને સરસ મજાની વાચા આપો, સરસ મજાની બુદ્ધિ આપો. અને ખરેખર એમ કહેવાય છે કે એના માટે મોંઘા મસાલા તૈયાર કર્યા, માનવ દેહ ઘડવા માટે બરોબર તૈયારી કરી કે આ બધા જીવ સૃષ્ટિનું સંચાલન કરી શકે એવું જો કદાચ જગતની માલિકા કોક દેહ હોય તો ઈ છે મિત્રો માનવ દેહ. અને આ જગતમાં મોંઘો દેહ હોય તો ઈ મિત્રો માનવ દેહ. ને બરોબર મોંઘા મસાલા તૈયાર કર્યા, 3 ગાણ કર્યા. દુનિયાની માલિકા એમ કહેવાય છે કે 3 ગાણ બરોબર પકાવીને જુદી જુદી જગ્યા ઉપર નાખવા નતા. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 ભેગા થઈને મીટિંગ કરી કે આને રસોઈયાને કોની પસંદગી થાય? કારણ કે મોંઘા ગાણ કહેવાય, આને ક્યાંય પણ બગડવું જોઈએ ને, 1% ખામી રહેવી ન જોઈએ. અને આ માનવ દેહનો ગાણ હોય અને ઈ માનવ દેહને આજ પૃથ્વી ઉપર મોકલવાના હોય ને એવા જબરજસ્ત ઘડવાનો હોય કે દુનિયા કાયમને માટે મિત્રો આપણને ભૂલે નહીં, આપણને કાયમને ડગલે ને પગલે હાલતા ને ચાલતા આપણને યાદ કરે. અને એ ભઠ્ઠા ઉપર રસોઈયા માટે અમારા ભોળિયાનાથની મિત્રો પસંદગી થઈ. અને ભોળિયાનાથને સૂચન કર્યું બ્રહ્મા અને વિષ્ણુ બે જણાએ કે જો ભોળાનાથ આ મોંઘામાં મોંઘો માનવ દેહનો ગાણ હોય એમાં ક્યાંય પણ કચાશ રહેવી જોઈએ નહીં, ક્યાંય પણ ખામી રહેવી જોઈએ નહીં, બરોબર પકાવીને જગતની માલિક આપણે ઠાલવવાનું હોય. અને સૌથી પહેલા 3 ગાણમાં પહેલો ગાણ તપેલા ઉપર ચડાવ્યો અને બરોબર ભોળિયાનાથે અગ્નિ પેટાવી. પણ ભોળોનાથ તો ભોળા ચલમમાં બરોબર મશગુલ. બન્યું એવું કે ઈ અગ્નિ અડધી કલાક હળગી અને જોરથી એક હવાનું ઝોકું આવ્યું, અગ્નિ બુજાઈ ગઈ. પકાવવાનો 3 કલાકનો સમય હતો. 3 કલાક પછી બ્રહ્મા વિષ્ણુ બે જણા આવીને પૂછ્યું ભોળાનાથને, ભોળાનાથ ગાણ તૈયાર કે તૈયાર? શું વાત કરો કે 3 કલાકમાં તૈયાર થઈ ગઈ? હા તૈયાર. ઈ કે જોવો ઢાંકણ ખોલીને. અને તપેલા ઉપર ઢાંકણ ખોલીને જોયું, ઓહો પેલા ગાણમાં ભૂલ કરી નાખી. આ ગાણ બરોબર પક્યો નથી, આ તો કાચો રહી ગયો, આને કરવું શું? ભોળોનાથ કે ભૂલ થઈ ગઈ, ફરી તો પાછા ભઠ્ઠા ઉપર ન ચડાવાય, ફરી અગ્નિ પેટાવે તો હદ કચરા થઈ જાય. એના કરતા એક કામ કરો કે ભલે કાચો રહ્યો આપણે ઇન્ડિયામાં ન નાખો, એને અમેરિકામાં નાખો. હા, એ કાચા ગાણના માનવી અમેરિકામાં એ બધા ધોળિયા છે જોજો. હા, અને બીજા ગાણ માટે ફરી ભોળાનાથને વિનંતી કરી કે ભોળાનાથ આ બીજો ગાણ હવે ક્યાંય પણ બગડવો જોઈએ નહીં. ભોળાનાથ કે એક વખત આ કાચો રહી જાય, બીજી વખત રહી જાય? હા, કે બીજી વખત બરોબર ભોળાનાથને પકાવવા બેઠા ને ભોળાનાથ તો એવા મશગુલ થઈ ગયા, 2 ચલમ પીને બેઠા ને એવી અગ્નિ પેટાવી
કાળ કાળો કરી નાખ્યો, બારી નાખ્યો, હાવ કાળો થઈ ગયો. હવે શું કરવું? બ્રહ્મા વિષ્ણુ કે બધો અન્યાય આપણા વિદેશમાં ન થાય. થોડોક વેસ્ટ ઇન્ડિઝમાં નાખો જ ખરો તોય વધ્યો, થોડોક આફ્રિકામાં નાખો તોય વધ્યો, અને કે આપણા ઇન્ડિયામાં નાખવો પડે એટલે અમારા મદ્રાસમાં નાખ્યો. અને ત્રીજો ગાણ જે ભોળાનાથને બરોબર સૂચન કર્યું કે આપણી પાસે આ એક જ ગાણ હોય, હવે પછી આપણે બીજો ગાણ બનાવી શકીએ નહીં, એટલા માટે ચકાચક એવો ગાણ બનાવવા માનવી કે આજ દુનિયા આપણને કાયમ યાદ કરે. ખરેખર મિત્રો એમ કહેવા છે કે ઈ ચકાચક ગાણ ભોળાનાથે એવો બરોબર મજબૂત થઈને બનાવ્યો. અને આજ અમને એવું લાગે કે ત્રીજા ગાણ ચકાચક ગાણના માનવી આજ કોથા ગામની માલિકા એમ કહેવા છે કે અમારી સામે બાપ ઊભા હોય. અને એવા સમયમાં આજ મા ભગવતીએ જે કાંઈક અમને મિત્રો આપી છે કળા, અને એનાથી કદાચ એમ કહેવા છે કે અમે ન બોલીએ ને બાપ, તે અમારા કલાને લાંછન હોય બાપ. અને ખરેખર આજ એમ કહેવા છે કે ઈ ગરવા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવા હોય કે શૈલ સંગ સંગ બિસાઈ છટાઈ ઝૂટ ચંદ્ર ભાલ ગંગ ગીત અનંત માલ ભીમલ વીરગા છે લોચન તે લાલ લાલ કુમકુમ સુંદર બાજે. આજ ત્રાંડવ કરતો હોય ને એ ભોળાનાથ ને આપણે બધાએ ભેગા થઈને બે હાથ જોડીને વિનંતી કરવી હોય, ઈ માં ઉમિયાજીને બે હાથ જોડીને વિનંતી કરવી હોય કે હે ભોળાનાથ, હે માં ઉમિયાજી, તમારા નાના એવા જમણી હોંટાળા ગરવા ગજાનન ગણપતિ દાદાને બાપ અમારા કોથા ગામની માંગડે બહુ સુંદર મજાનું ભગીરથ કાર્ય જેમ કહેવાય છે કે આહિર સમાજે ઉપાડ્યું હે. અને એમાં આજ પધારવા માટે આજ હવે બધાય ભક્તો ભેગા થયા હોય, અને બધાય ભક્તો ભેગા થઈ એક નમ્ર વિનંતી કરતા હોય, બે હાથ જોડીને વિનંતી કરતા હોય કે આવો બાપલિયા, અને અમારા કાર્યમાં જેમ કહેવાય છે કે આજ બરોબર એમ કહેવાય છે કે કાર્યને આજ એમ કહેવાય છે કે એવા ઉત્સવ રાજ ઉજવણી કરવી હોય કે આજ આનંદ રાજ સખી ઉતરંગ આજ સખી નંદન મે ને અમ કે રેક રૂડો અવસર આવ્યો સખી કંચન વરહે મેઘ બાપ. એવા સુંદર મજાના ગરવા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવા માટે આજ અમારા દક્ષિણ ગુજરાતનું રતન કહેવાય, જેને માં ભગવતીએ બહુ સુંદર મજાનો ભગવું ગળું આપ્યું હોય, અને આખા ગુજરાતમાં જ નહીં પણ ભારત દેશના ખૂણે ખૂણે જેને એમ કહેવાય છે કે પોતાના કંઠના આગવા કેળા પાડ્યા હોય, એવા અમારા નવસારીનું રતન અમારા ભાઈ શ્રી અમૃતભાઈ સોલંકીને આપણે વિનંતી કરીએ કે આવો અમૃતભાઈ, અને આપણે મોજ મેળવવા સુંદર મજાના ગરવા ગજાનન ગણપતિ દાદાના ભજન લઈને આવે ભાઈ શ્રી અમૃતભાઈ સોલંકી. या देवी सर्वभूतेषु सती सकल मातहति हंसवाहिनी मातहति हंसवाहिनी दुर्गा देने सदगुरु गुणपति शारदा ए गुरु सदगुरु गुणपति शारदा प्रणे नमन करवाना शरण गए सुखयूं
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગણપતિના પ્રધાનમાં આવ્યા, એવી રીતે આયોજક મિત્રો તરફથી ભૂમિકેતરમાં નરેશભાઈના સૂચના પાડવી બદલ અમે આયોજક મિત્રોના આભાર માનીએ છીએ. અને મા ભગવતીના ભગીરથ કાર્ય માટે નિંદાની પણ વ્યવસ્થાથી બદલની તો ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો બાળકો વડીલોને વિનંતી એકવાર મા ભગવતીની જય કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ. જય શકું કે નહીં? ભાઈઓ પણ કોઈ આપણને ગભરાટ કરતા હોય છે અને કહેવાની જરૂર નથી મારે એવી કંઈક છે એનો અવાજ થયો તો પરમાત્માના શુભ કાર્યમાં કોઈ પણ કાર્ય સફળ થાય એટલે બહેનોને વિનંતી, ભાઈઓને વિનંતી, ભાઈ નથી બોલતા જોઈએ આપણે એનો અવાજ થયો બીજા બીજા બોલ્યું એ કારણ જોરદાર લઈને થવી જોઈએ. રાવણ સીતા માતાના વર્ણન કરીને લંકામાં લઈ ગયા ત્યારે રામચંદ્ર ભગવાન પોતે હનુમાનજીની સેના લઈ અને રાવણની સામે યુદ્ધ કરવા ગયા. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 4-5 દિવસ ચાલ્યું એટલે આ તરફ રાવણની સેનામાં માણસો દિવસે દિવસે ઓછા થતા ગયા એટલે સેનાપતિએ ફરિયાદ કરી કે પ્રભુ આપની સેનામાં માણસો દિવસે દિવસે ઓછા થતા જાય છે. તો રાવણે કીધું કે સામેની સેનામાં માણસો છે કોણ? તો એમ કે બધા પૂંછડા વાળા છે હનુમાનજી. તો એક કામ કરો, આવતીકાલે સવારે આપણે બધા હનુમાનજીનું રૂપ ધારણ કરી દેવું, કારણ કે એ સેના આખી બધી માયાવી હતી. એટલે પરિસ્થિતિ એવી બની કે 6થા દિવસે રણ મેદાનની અંદર જ્યાં જોયા બધા પૂંછડા વાળા, એટલે જે રામ વાળા હતા એ હલવાઈ ગયા. એટલે રામ વાળા જ અંદર અંદર લડવા લાગ્યા. આ બાદ તો ખબર હતી કે અમે રાવણના છે. એટલે રામચંદ્ર ભગવાને જોયું તો હનુમાનજીને બોલાવ્યા કે આપણી સેનાના માણસો લડે છે તો એને અલગ કરો બંનેને. તો હનુમાનજીએ કીધું કે જો પ્રભુ આપની આજ્ઞા હોય તો હમણાં 2 મિનિટની અંદર બધાને છૂટા કરી દેમ. એટલે હનુમાનજીએ જે જય બોલાવી એમાં જેટલા રામના હતા એટલા જય બોલ્યા. રાવણ વાળા થોડા બોલે એટલે ઓળખાઈ ગયા કે આ રાવણના છે. આમ ભજનની અંદર પણ ઘણીવાર રામના અને રાવણના ભેગા થઈ જાય એટલે ચેક કરી લેવું સારું તમારી આજુબાજુમાં કોઈ રાવણ વાળા બેઠા છે કે નથી, જોઈ લેજો ભાઈ. જે બે ઊંચા હાથ કરીને બોલે એ રામના, નહીં બોલે એ રાવણના. એટલે તમારે તમારું સ્થાન નક્કી કરવાનું છે, જોઈ લેજો. બોલીએ રામચંદ્ર ભગવાન કી. એ તો બધા રામના છે, રાવણના થોડા હંતાયેલા છે. કાર્યક્રમ પૂરો થતા એમને પણ આપણે રામમાં લઈ લેવું. પણ આજના ભગીરથ કાર્યમાં આપ સૌ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. એક ધૂન માળા કરીને આપણે કાર્યક્રમને આગળ વધારીશું. બધાએ પ્રેમથી બોલવાની છે ધૂન.
ભજ ત્યારે સીતારામ સીતારામ ભજ ત્યારે સીતારામ સીતારામ ભજ ત્યારે જન્મ વારે વારે કોઠા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જે લોક ડાયરાનું આયોજન થયું છે તેમાં આપ સૌ મોટી સંખ્યામાં પધાર્યા છો. આપ સૌ ડાયરાની મજા માણવાના છો, છતાં પણ આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આપણા ડાયરાની વચ્ચે જ્યારે એવી હસ્તીનું આગમન થયું છે ત્યારે હું એમનું અભિવાદન કરવાનું ચૂકતો નથી. તો સૌ પ્રથમ આપણી વચ્ચે આપણા લોકલાડીલા નેતા, આપણા સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય જનતા પક્ષના મહામંત્રી શ્રી કાનજીભાઈ પટેલ સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે. આપણે એમના તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ ભાઈ શ્રી કાનજીભાઈ પટેલને. ખૂબ સારો માહોલ છે, છતાં ડિસ્ટર્બ કરવાનું મન થતું નથી, પણ આપણા આતિથ્ય ભાવને આપણે પૂરો કરીએ. કાનજીભાઈ પટેલ આપણી વચ્ચેથી એક ખૂબ મોટી હસ્તી તરીકે જ્યારે રાષ્ટ્રીય ફલક પર આવીને ઊભા છે ત્યારે આ વિભાગ અને ખાસ કરીને આ તાલુકાની જનતા ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે અને આપણી છાતી ગદગદ ફૂલે પણ છે કે આપણા લોકલાડીલા નેતાની રાષ્ટ્રીય કક્ષાએ પણ આવી કદર થઈ છે. ત્યારે આજના કાર્યક્રમ વચ્ચે થોડોક તમે જ્યારે ડાયરાનો મજા માણવાનો છે ત્યારે તમને ડિસ્ટર્બ કરું છું, તે ક્ષમા ચાહું છું. આપને યાદ અપાવું કે કાનજીભાઈ સાહેબ પણ ડાયરાના ખૂબ શોખીન છે, પણ હમણાં ખૂબ લાંબા રોકાણોને કારણે અને ઘણા દિવસના ઉજાગરાને કારણે એમણે એમ કીધું કે હું બહુ સમય આપી શકીશ નહીં. પણ કાનજીભાઈ સાહેબ અમારા ભલાભાઈનું માન આપીને અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે મારે એક જ વાત કહેવાની છે, ભાઈ ભલાભાઈ એમ કીધું કે ન ફરિયાદ કરેંગે હમ, ન કોઈ ફરિયાદ કરેંગે હમ, બસ तुम्हें याद करेंगे हम. न कोई फरियाद करेंगे हम, बस तुम्हें याद करेंगे हम. ફક્ત આપણે કાનજીભાઈને યાદ કરવા માટે જ અત્યારે હું ઉપસ્થિત થયો છું. ત્યારે કાનજીભાઈનું અભિવાદન કરવા આ ગામના પ્રથમ નાગરિક અને મારા આહિર સમાજના અગ્રણી એવા ભલાભાઈ આહિરને સાલ ઉડાડીને અને પુષ્પગુચ્છથી અભિવાદન કરવા વિનંતી કરું છું. ત્યાર પછી ભાઈ અબ્દુલભાઈ વોરા પણ એમનું અભિવાદન કરશે. આપણી વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપણા તાલુકાના વતની એવા શીલાબેન પટેલ પણ અત્રે ઉપસ્થિત છે. એમનું અભિવાદન કરવા હું
ગોપાલભાઈને વિનંતી કરું છું. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન સંજોગ વસાદ ઉપસ્થિત નથી, પણ આપણી જ વચ્ચે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ એવા યુવાન સંજયભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. તેમનું અભિવાદન કરવા હું નગીનભાઈ આહિરને વિનંતી કરું છું. હવે શ્રી ગોપાલભાઈ આહિર શ્રી કાનજીભાઈનું સન્માન કરશે. ગોવિંદભાઈ આહિર. ભાઈ શ્રી બિપિનભાઈ આહિર સમાજના અગ્રણી એવા અત્રે ઉપસ્થિત છે. એમને નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી મગનભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. અત્રે બીજા એવા આહિર સમાજના અગ્રણી એવા ભાઈ શ્રી વિજયભાઈ આહિર કે જેમની તાજેતરમાં જ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે, એવા શ્રી વિજયભાઈ આહિરને કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. સાથે સૌરાષ્ટ્રના આપણા એક આહિર સમાજના એવા શ્રી જયદેવભાઈ ડેર કે જે બિલ્લીમોરા ભારતીય જનતા પક્ષના પ્રમુખ છે, એવો પણ ઉપસ્થિત છે. એવા જયદેવભાઈને પણ કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. શ્રી કાનજીભાઈ પટેલનું અભિવાદન હું પણ કરીશ. હવે આપણી વચ્ચે ઘણા આપણા આગેવાન મિત્રો ઉપસ્થિત છે. ભાઈ શ્રી મનહરભાઈ ટંડેલ, સરપંચ શ્રી વાઘરેજ અત્રે ઉપસ્થિત છે. એ પણ કાનજીભાઈ સાહેબનું અભિવાદન કરશે. ત્યાર પછી સરપંચ શ્રી ભાગર કિશોરભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. માસાના સરપંચ શ્રી દુર્લભભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. વાડીના સરપંચ શ્રી કિરણભાઈ પટેલ ઉપસ્થિત છે. વેડસાના સરપંચ શ્રી વિક્રમભાઈ પણ અત્રે ઉપસ્થિત છે. વેડસાના સરપંચ ભાઈ વિક્રમભાઈ, વાસણના સરપંચ ભાઈ જયેશભાઈ પણ અત્રે ઉપસ્થિત છે. જયેશભાઈ બી કાનજીભાઈનું અભિવાદન કરશે. મનહરભાઈ ટંડેલ વાઘરેજના સરપંચ શ્રી અને આપણા જૂના અગ્રણી એવા મનહરભાઈ બી કાનજીભાઈ પટેલનું અભિવાદન કરશે. તાળીઓના ગળગળાથી આપણે વધાવી લઈએ. આપણી વચ્ચે તાલુકા પંચાયતના માજી સભ્ય અને યુવાન અગ્રણી એવા ડોક્ટર રનિલભાઈ પટેલ માસા પણ ઉપસ્થિત છે. એમને કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. આપણા ગંડેર તાલુકાના જૂના જોગી એવા ભાઈ ગુણવંતભાઈ દેસાઈ પણ અત્રે ઉપસ્થિત છે. એમને કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. એવા જ બીજા આપણા માઠુરભાઈ ટંડેલ પણ અત્રે ઉપસ્થિત છે. ભાઈ માઠુરભાઈ ટંડેલને પણ બરોબર શ્રી કાનજીભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા વિનંતી કરું છું. આપણા માજી જિલ્લા પંચાયતના સભ્ય અને ઉડાટના વતની એવા હરીશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. એમને કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. ભાઈ હરીશભાઈ પટેલ, ભાઈ બચુભાઈ પણ અત્રે ઉપસ્થિત છે. એમને પણ કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. શ્રી અશોકભાઈ છગનભાઈ પટેલ અત્રે ઉપસ્થિત છે. એમને કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. બીજા આપણા કેશવભાઈ વલ્લભભાઈ આહિર, એમને બી હું કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. ગોપાલભાઈ શંકરભાઈ આહિર કાનજીભાઈનું અભિવાદન કરશે. બીજા આપણા અમરસરના શ્રી વિપુલભાઈ મહેતા કાનજીભાઈનું અભિવાદન કરશે. ઠાકોરભાઈ પટેલ શરી બજરંગ, એ પણ કાનજીભાઈનું અભિવાદન કરશે.
પાર્થિવભાઈ નાયક જો ઉપસ્થિત હોય તો પાર્થિવભાઈને પણ કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. હવે મુસ્લિમ સમાજના આપણા અગ્રણી પણ છે અહીંયા હાજર ભાઈ મોહમ્મદ હસન કાપડિયા, જે લઘુમતી સેલના પ્રમુખ છે, એમને ગઢી તાલુકાના, એમને અભિવાદન કરવા વિનંતી કરું છું. કોસા મુટવલ્લી સમાજના, મુસ્લિમ સમાજના મુટવલ્લી, એમને પણ સલામભાઈ ટાઈ, એ પણ કાનજીભાઈનું અભિવાદન કરશે. સુમનભાઈ ટાઈ નથી, ઇકબાલભાઈ દલાલ અત્રે ઉપસ્થિત છે મુસ્લિમ સમાજના, એમને પણ કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. અબ્દુલ રહીમ ટાઈ એ પણ ઉપસ્થિત છે, તેમને પણ કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. આપણા કોઠા ગામના ડેપ્યુટી સરપંચ ભાઈ છગનભાઈ હળપતિ સમાજના અગ્રણી છે, એમને પણ કાનજીભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું છું. અભિવાદનનો કાર્યક્રમ આપણે પૂરો કર્યો. તમે બધા આ માહોલમાં છો એટલે વિશેષ ટાઈમ લઈએ તો કબાબમાં હાંડી જેવું થાય. આપણે ઉપર પિક્ચરમાં જોયું था एक डायलॉग હતો कि राशन पे भाषण बहुत है, राशन पे भाषण बहुत है, लेकिन भाषण पे राशन नहीं है. तो આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરીએ તે પહેલા કાનજીભાઈને ફક્ત આશીર્વાદ રૂપે બે શબ્દો કહેવા વિનંતી કરું છું. આજના આગેવાન શ્રી ભલાભાઈ, ભાઈ શ્રી લક્ષ્મણભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી શીલાબેન, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને બાળકો, તમે બધા ડાયરાની મજા માણવા આવ્યા હો અને મારા જેવો ટપકી પડે તો ભાષણબાજી વિશે એક કવિએ કવિતા લખેલી છે, એ જરા એમાં તમને મજા આવશે કે ગલી કે कुत्ते ने एक नेता को काटा, गली के एक कुत्ते ने एक नेता को काटा तो सब कुत्तों ने मिलकर उसको डांटा और एक बुढ़ा कुत्ता बोला कि अभी उल्लू 14 इंजेक्शन लगवा ले वरना भाषणबाजी करेगा. હું નેતાએ નથી, માત્ર એક કાર્યકર્તા છું અને કોઈ ભાષણબાજી કરવા માટે ટેવાયેલો નથી, એટલે તમે ચિંતા નહીં કરતા. આજના માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપ સૌ આટલી મોટી સંખ્યામાં જ્ઞાત જાતનો કે કોમનો ભેદભાવ ભૂલીને અહીંયા એકત્રિત છો, એ ખરેખર ખૂબ આનંદની વાત છે. આપ સૌના ઉપર એટલે કે આપણા ઉપર માતાજીની કૃપા સદૈવ વરસે. આપણે ખૂબ શ્રદ્ધાથી માતાજીનું પૂજન અર્ચન કરતા રહીએ અને એમની હંમેશા કૃપા વરસે એવી પ્રાર્થના કરીને અહીંયા આગળ મારું જે ઘણા બધા મિત્રોએ સન્માન કર્યું એ માટે આભાર. અને આજના દિવસે અહીંયા આગળ મને બે શબ્દ કહેવા માટે જે તક આપી એ માટે પણ આભાર. હું પણ એક ભાઈ શ્રી આપણા અમૃતભાઈ આપણી પાસે જય બોલાવતા હતા, હું પણ એક જય બોલાવીશ અને પછી મારી વાત સમાપ્ત કરીશ. બોલો સિકોતર માત કી. અહીં સન્માનનો કાર્યક્રમ આપણે પૂરો કર્યો છે અને હવે આપણે ડાયરાની મજા માણીએ. સન્માનની સાથે સાથે કલાકારોનું પણ આપણે સન્માન કરી લઈએ.
કાનજીભાઈ નમ્ર વિનમ્ર ઉપકાર કરીને આભારની અપેક્ષા ન રાખે એવા પરમાર્થ વૃત્તિના છે. ઈમાનદારી એ પાયાનો સદગુણ છે. નિષ્કપટ પર સૌ વિશ્વાસ કરે છે. સાદગીને વળેલા લોકોનો સૌ આદર કરે છે. એવું એક વ્યક્તિત્વ, જબરજસ્ત વ્યક્તિત્વ. હું તો આમ કહું કે એને યાદ કરવા જેવું વ્યક્તિત્વ કાનજીભાઈને એકવાર તાળીઓના ગગડાથી આપણે એમને બિરદાવીએ, એની નમ્રતાને વિનમ્રતાને. પણ અહીંયા એક વાત મને બહુ સરસ ગમી. અમારા મુસ્લિમ બિરાદરોની સંખ્યા પણ એટલી જ છે. અને ગઈકાલે પણ મેં અહીંયા જોયા હતા ત્યારે એમ કહેવાનું મન થાય, ના હિન્દુ નિકલા ના મુસલમાન નિકલા, ના હિન્દુ નિકલા ना मुसलमान निकला, कफन उठाकर देखा तो इंसान निकला. ना हिंदू बनेगा ना मुसलमान बनेगा, इंसान की औलाद है, हम इंसान बनेगा. એનું એક જીવંત દ્રષ્ટાંત આ કોઠા ગામમાં મેં જોયું. અને જ્યાં જ્યાં જઈશ ત્યાં કોઠા ગામને યાદ કરીશ ભલાભાઈ. અને તમારી આ જે કોમ વચ્ચેની જે સુમેળતા છે, એક રાગીતા છે, જે એકતા છે, જે સમજૂતી છે, તે ખરેખર એક પ્રેરક અને પ્રેરણાદાયી છે. એથી આમના બધા મિત્રોને, મુસ્લિમ બિરાદરોને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. અમારા કલાકાર ભાઈ શ્રી અમૃતભાઈ સોલંકી, નવસારીનો એક ઉગતો કલાકાર નહીં, અનુભવી કલાકાર. એમની ગાયકીની ઊંચાઈ બહુ ઊંચી છે અને નમ્ર પણ છે. પોતાને આવડતનું અભિમાન નથી. બડાઈ ન કરે, બડા ના બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ અમારા મોલ. એવું એક અસ્તિત્વ અમારા ભાઈ અમૃતભાઈનું જે વાણી છે એમાં અમૃત પણ વરસતું દેખાય છે. અંતરથી અંતર મળે તો અંતરની વાતો થાય, અંતરથી અંતર મળે તો અંતર્યામીનું અંતર ના રખાય, અંતરથી અંતર મળે તો અંતર્યામીના દર્શન થાય. એવું એક અંતર અમારું અમૃતભાઈ સોલંકીનું. એને તાળીઓના ગરગડાથી બિરદાવીએ અને ભલાભાઈને વિનંતી કરો કે એમનું સન્માન કરે, એમનું સ્વાગત કરે. ભલાભાઈ, આપણે અમૃતભાઈને ખૂબ ખૂબ અભિનંદન કરીને ધન્યવાદ કરીએ. અમારા બીજા કલાકાર આપણી સમાજનું ગૌરવ કહી શકાય, આપણા સમાજનું એક રતન કહી શકાય, આપણા સમાજની એક શોભા કહી શકાય, આપણા સમાજનું એક માધુર્ય કહી શકાય, આપણા સમાજનું એક સૌંદર્ય કહી શકાય એવા નરેશ નો અર્થ થાય રાજા. હું તો એમ કહું આપણા સમાજના રાજા કહી શકાય, સાહિત્યના રાજા કહી શકાય એવા અમૃતભાઈ આ નરેશભાઈને તાળીઓના ગરગડાથી વધાવીએ. ભલાભાઈને જ વિનંતી કરું કે એમનું સન્માન કરે. તાળીઓના ગરગડાથી આપણે એમને ખૂબ ખૂબ અભિવાદિત કરીએ, ધન્યવાદ કરીએ. અમારા તબલા વાદક તરીકે રાજપારડી ભરૂચથી પધારેલા નરપતસિંહભાઈ બહુ ધડખમ તબલા વાદક છે. સિંહ શબ્દ આવે એટલે સિંહની ગર્જના યાદ આવે અને સિંહની ગર્જનાને બરોબરી કરે એવા એક જબરજસ્ત અલમસ્ત કલાકાર, જેમના માટે એમ કહેવાનું મન થાય, આ હાથની કોઈ કિંમત નથી, કિંમત છે એની તાકાતની. આ આંખની કોઈ કિંમત નથી, કિંમત છે એની એમની દ્રષ્ટિની. અરે આ હૃદયની પણ કોઈ કિંમત નથી, કિંમત છે એના ચૈતન્યના સ્પંદનોની. તેના સ્પંદનોમાં સંગીત છે. એવા ભાઈ શ્રી નરપતસિંહનું સન્માન કરવા માટે હું અહીં સમાજના અગ્રણીને વિનંતી કરી તાળીઓના ગરગડાથી એમને બિરદાવીએ, ખૂબ ખૂબ અભિવાદિત કરીએ. બેન્જો વાદક તરીકે અમારા દિલીપ કુમાર અત્યારે જ લંડનનો પ્રવાસ કરીને આવ્યા. એમની આવડત, એની આંગળીની નર્તનતા, એના વર્તનમાં પણ નર્તન, એના હલવા ચાલવામાં પણ એવું નર્તન કે જ્યાં કીર્તન દેખાય. અને ખરેખર એમને પણ મને એમ કહેવાનું મન થાય કે જબ તન કી આંખ ખુલતી है तो संसार दिखाई देता है, लेकिन जब मन की आंख खुलती है तो ईश्वर दिखाई देता है. એ વગાડવા બેસે છે ત્યારે મનથી વગાડે છે અને જાણે ઈશ્વરના દર્શન કરતા હોય એવો ભાવ છે. એમનું સન્માન કરવા માટે હું અમારા આહિર સમાજના યુવાન મિત્રને વિનંતી કરીશ. તાળીઓના ગરગડાથી આપણે એમને બિરદાવી લઈએ. બેનનું નામ શું? રશ્મિબેન પટેલ, એક ગાયિકા તરીકે જેની ગાયકીને માણવાની એક લાભ આપણને મળવાનો છે. રશ્મિ એવુંતા છે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેદ ખીલમ એવી મધુરતા છે. એમનું સન્માન કરવા માટે હું એમને વિનંતી કરું. આવો અમારા આહિર સમાજના યુવાન ભાઈને તાળીઓના ગરગડાથી રશ્મિબેનને વધાવી લઈએ. અને અમારા નરપતસિંહના સુપુત્રી નીતાબેન આવ્યા છે. નીતાબેન પણ એક
પ્રખર ગાયિકા છે, સફળ ગાયિકા છે. નીતાબેનને પણ પોતાની ગાયકીનું અભિમાન નથી. નીતાબેન ક્યારેક ક્યારેક ગાવા બેસે છે ને ત્યારે આપણને આમ થાય કરે વાહ, શું ભગવાને ગળું આપ્યું છે એમને, શું ભગવાને એમને શક્તિ આપી છે. હજુ તો વિદ્યાર્થીની છે, લગભગ 10મા 11મા ધોરણમાં ભણે છે, ત્યાં કુદરતે એને ખૂબ શક્તિ આપી છે. એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અમારા આહિર સમાજના ભાઈ શ્રી યુવાન મિત્ર, આવો તાળીઓના ગરગડાથી એમને આપણે બિરદાવી લઈએ. અહીંયા અમારા મંજીરા વાદક તરીકે ગિરીશભાઈ છે. ગિરીશને ગમે તે વાત કરો, રીસ નહીં ચડે. એ કરતા મંજીરા એને હસ્તગત કરવામાં ખૂબ મહેનત કરી છે. ઘણા કલાકારો સાથે એને વગાડ્યું છે. એમનું સન્માન કરવા માટે હું એમને વિનંતી કરું, આવો તાળીઓના ગરગડાથી આપણે એમને વધાવી લઈએ. દીકરાનું નામ અને આ મંચ પર ચિંતન હોય, મનન હોય, જતન હોય અને કીર્તન હોય તો કેવી મજા આવે. અને ખરેખર અમારા અહીંયા ચિંતન બેઠો છે જે નરેશભાઈના સુપુત્ર છે, એને પણ ગાવાનો શોખ છે. ધીમે ધીમે એને ઘણું બધું શીખી લીધું છે. એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. તાળીઓના ગરગડાથી આપણે એમને બિરદાવી લઈએ, ખૂબ ખૂબ અભિવાદિત કરીએ, ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ. અહીંયા બહુ સંગીત પ્રેમી ભાઈ બહેનો આવ્યા છે. તે કરતા બધી મોટી હસ્તી પણ આવી છે લક્ષ્મણભાઈના કહેવાના પ્રમાણે. પણ કલાકારો માટે છેલ્લે એક જ શબ્દ કહીશ, તારાઓ તો આકાશની કવિતા છે, આ સ્ત્રી તો ધરતીની કવિતા છે, અને આ વિરલાઓ તો વિધાતાની કવિતા છે. વિધાતાઓ જેમને કંઈક વધારે આપ્યું છે એવા વિધાતાઓના અમારા ભાઈ શ્રી કલાકારોને એકવાર ઊંચા હાથની તાળીઓના ગરગડાથી આપણે એમને સન્માનને અભિવાદિત કરીએ, ધન્યવાદ કરીએ. અને વધારે વખત ન લેતા, नजर में प्यार लाए हैं, जिगर में दर्द लाए हैं, मोहब्बत के हसीन हम भी साए हैं, इसलिए तो आपकी महफिल में आए हैं. धन्यवाद, खूब खूब धन्यवाद. પણ એક વાત કરજો, આપણે પરસ્પર પ્રેમ વેચીશું, परस्पर स्नेह वेचीશું. एक सूत्र याद रखो, इश्क जब एक तरफ का होता है ने तो सजा देता है, लेकिन इश्क जब दोनों तरफ का होता है तो मजा देता है. ये मजा આપણે કરીશું. ધન્યવાદ. हाँ, साउंड ऑपरेटर भाई श्री श्रीराम साउंड नरेशभाई બહુ મોટા હમણાં જ ફરીદા મીરનો કાર્યક્રમમાં એ મોટો કાર્યક્રમમાં પણ એ સફળ બન્યા. નિરંજન પંડ્યાનો કાર્યક્રમ હોય, ગુજરાતના નામાંકિત કલાકારો હોય, એમાં એનું સાઉન્ડ સક્સેસ ગયું છે. હવે એના વગર કલાકારોને ચાલતું નથી. એવા સાઉન્ડ ઓપરેટર અમારા મહારાજ શ્રી નરેશભાઈને તાળીઓના ગરગડાથી બિરદાવીને એને અભિવાદિત કરીએ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. બહુ સુંદર મજાનું અહીંથી બધાનું સ્વાગત થઈ ગયું હોય, પણ અમારા વડીલ જ નહીં, અમારા ખરેખર આજે સંગીતની દુનિયાના એક અમારો સંગીતનો એક મહાવડલો કહેવાય એવા અમારા ભાઈ શ્રી ગોપાળ કાકા, એમનું સ્વાગત કરવા માટે હું ગોવિંદભાઈને વિનંતી કરીશ. એક જોરદાર તાળીઓ ગરગડાથી મારા ગોપાળ કાકાના સ્વાગતને વધાવી લેવાય. અને હવે પછી આપની સમક્ષ ફરી ભજનના દોર તરફ લઈ જવા માટે ભાઈ શ્રી અમરતભાઈ સોલંકીને આપણે વિનંતી કરીએ. સદા સર્વદા સુમરતા ગૌરી તમારા પુત્ર શ્રી ગણેશ ને મધુરા સમરે દિવસે સમરે નાગર બ્રાહ્મણ વાણિયા મધરાતે સમરે ચોર મૂળ મહેલમાં
બોલો મારા રોમિયાના તારા અમૃત ભોજનિયા ખીર ખાંડના અમૃત ભોજનિયા ગુણપત લાડુ
નામ સુનાયો ગુણપતિ આયો એ વિધિ સિદ્ધિ લાયો નિર્ભય નામ સુનાયો નિર્ભય નામ સુનાયો બ્રહ્મ વિના બાત કેસી સાહેબ વિના બાત કેસી કોઈ મિલે સાધુ ઉપદેશી એ કોઈ મિલે સંત ઉપદેશી મહાસાગરમાં મોતી હરિ મહાસાગરમાં મોતી મહાસાગરમાં બ્રહ્મ વિના બાત કેસી સાહેબ વિના બાત કેસી કોઈ મિલે સાધુ ઉપદેશી એ કોઈ મિલે સંત ઉપદેશી
જશે. અહીંયાથી અમે કલાકારો એક પણ રૂપિયો લઈને જવાનું નથી, એટલે તમને મોજ આવે એમ વરસજો. અને એટલા જ માટે મેરે ભોલે કે દરબાર में सबका खाता है.